લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીની વડાપ્રધાન પર ટિપ્પણી બાદ આક્રોશ પીએમ મોદી અને ગૃહમંત્રી પર અભદ્ર ટિપ્પણી મુદ્દે સાંસદ ધવલ પટેલે પ્રહાર કર્યા। રાહુલ ગાંધી પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે, નિવેદન આપ્યું। કોંગ્રેસનો ઇતિહાસ જ રહ્યો છે આ પ્રકારના નિવેદન આપવાનો। ઇન્ડી ગઠબંધન તૂટતા રાહુલ ગાંધીના આ પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે। પીએમ મોદી વિશે અપમાનજનક શબ્દો કહેવા કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે। કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીએ ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરી અને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબને ગદ્દાર કરીને સંબોધન કર્યું। એ રાહુલ ગાંધીની છતી માનસિકતા બતાવે છે અને જે રીતના એમની કારમી હાર બંગાળ, આસામ અને પૂરા ભારત દેશમાં થઈ રહી છે, એના કારણે નિષ્ફળતામાં આવીને પૂરું માનસિક સંતુલન ગુમાવીને આ રીતના બયાન આપણા દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ વિશે પણ આપી રહ્યા છે અને મોદી સાહેબ વિશે પણ આપી રહ્યા છે।